હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજના વિડીયોમાં બ્લોગમાં એક નવી વસ્તુ બતાવવા જઈ રહી છું. હું આજે આવી ગઈ છું મંતવ્ય ન્યૂઝ. તો વ્યુઅર્સ, તમને લાગતું હશે કે આજે નિકિતા ક્યાં પહોંચી ગઈ. તો આજે નિકિતા અને ચૈતાલી એક રસોઈ શોના શૂટ માટે આવ્યા છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો મારી યુટ્યુબ ચેનલ ઢકીટી ડાયરીઝ બાય નિકિતા ફોલો કરવાનું, સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ચૈતાલી, તારી યુટ્યુબ લિંક? મારી યુટ્યુબ લિંક છે ચૈતાલી પાઠક. તમે મારા વિડીયોઝ પણ શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આજની અમારી રેસીપી તમે લોકો જરૂરથી જોજો. અમે બહુ જ જલ્દીથી એને અપલોડ કરીશું. થેન્ક યુ. સરપ્રાઈઝ અમને મળ્યું છે સામે કે અમને નિકિતા અને ચૈતાલી બંને અહીંયા મળ્યા છે અને અમારા 5 જણનો મેળાવડો અમે અહીંયા ભેગો કર્યો છે મંતવ્ય ન્યૂઝમાં. તો અમારી સૌની રેસીપી તમે સૌ જોજો અને લાઈક શેર કરજો. થેન્ક યુ. વ્યુઅર્સ, તમને એક અમને પણ સરપ્રાઈઝ મળી ગઈ, મને ને ચૈતાલીએ, કે બાય ચાન્સ આજે અમે જે શેફ બન્યા છે તે અમારા કવિ નિધિરા મેમ ભાવનગર અને વિભૂતિબેન, આ બધા અમારા અમૂલના ફ્રેન્ડ છે. પણ જોવા જઈએ તો આજે અમે જ્યાં છે તો એ લોકોથી છે અને બાય ચાન્સ અમે બધા એ ભેગા થઈ ગયા છે. તો આ લોકોની રેસીપી પણ તમે જોજો અને સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું એમની પણ ભૂલતા નહીં. તો વિડીયો પ્લીઝ એન્ડ સુધી જોજો. Essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe Premium Smile. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એમની જે પહેલી વાનગી છે એનું નામ છે બ્લુ રાઈસ. અને એ પણ અપરાજિતાના ફૂલ દ્વારા આ બ્લુ રાઈસ બનાવવા જઈ રહ્યા છે. પ્રતિકારક શક્તિ ઓછી છે તો એમાં પણ ઘણો બધો વધારો થઈ શકે છે. આ ઉપરાંત પણ ઘણા બધા ફાયદા છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને આપણા મહેમાનને મળીએ. આજની રેસીપી કઈ છે એ પણ જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે મારી સાથે નિકિતાબેન જોડાઈ ગયા છે. નિકિતાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? મજા? બસ ફાઇન. વાહ. તો આજે તમે બ્લુ રાઈસ લઈને આવ્યા છો, એના વિશે તો આપણે વાત કરવી છે, પણ સૌથી પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. હું હોમ શેફ નિકિતા મોદી, મારી યુટ્યુબ ચેનલ ઢકીટી ડાયરીઝ બાય નિકિતા. અને હું ઘણા બધામાં એક્ટિવ છું. ઘણા બધામાં પ્રમુખ છે મારી પોઝિશન, અને બંપઈ નામ ગરબામાં જીતવાનું છું. એટલે એટલી રસોઈમાં તો કળા છે, તેની સાથે ઘણી બધી એક્ટિવિટીઝ છે. તો તેના માટે તમારે મારી ચેનલ ઢકીટી ડાયરી બાય નિકિતામાં જોવું પડશે. અને થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા વાનગીમાં શોમાં ચાન્સ આપ્યો. યસ. તો હવે તમે જણાવ્યું એ પ્રમાણે હવે કુકિંગ ક્વીન તો છો, સાથે સાથે ગરબા ક્વીન પણ છો. તો તમારી સાથે ઘણી વાત કરવાની છે, પણ એક વાર આપણે વાનગી તરફ પણ આપણે આગળ વધીએ છીએ. તમારી ફર્સ્ટ રેસીપી છે બ્લુ રાઈસ. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. શ્યોર. આપણે આપણું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આજે અપરાજિતાના ફૂલ, એટલે બટરફ્લાય ફ્લાવર બી કહે છે. રાઈસ, આપણો બાસમતી રાઈસ, એને પહેલા આપણે બોઇલ કરવાનો છે. તો એના માટે આપણે પાણી મૂકી દેશું. એ છે રેસીપી માટે, એ પણ થઈ ગયો છે. તો આપણે આ રીતે એને સરસ રીતે એક જરાક હજુ અંદર કલર એનો જાય તે રીતે હલાવશું. ત્યારબાદ એ ફૂલને આપણે એક બાઉલમાં કાઢી લેશું, કારણ કે આપણે જે કલર જોઈતો હતો તે ઓલમોસ્ટ આપણે મળી ગયો છે. તમે જોઈ શકશો બ્લુ કલર. તો નિકિતાબેન, આપણો બ્લુ રાઈસ જે આપણે રેડી કરવાનો હતો ઓલમોસ્ટ થઈ ગયો. હા, જો તમે આ રીતનો આપણો રાઈસ રેડી થઈ ગયો છે. અને એને આ રીતે આપણે છૂટો છૂટો બનાવવાનો છે. તો તમને કલર કેવો લાગ્યો? એકદમ મસ્ત. તો છોકરાઓને તો ગમશે ને. તો આપણે હવે આ જો રાઈસ આપણો બની ગયો છે એને એક બાઉલમાં ખાલી કરી દઈશું. બ્લુ રાઈસ બની ગયો છે. એની અંદર આપણું પહેલા જશે બટર. તમને ખ્યાલ જ આવી ગયો કે આપણી રેસીપી બટર વગર બની જ નથી. અને છોકરાઓને તો બટર પ્રિય હોય જ છે. જ્યારે આપણું બટર ગરમ થઈ જાય એટલે આપણે આપણા કાંદાની જે મેં સ્લાઈસ કરી છે તેને સોતે કરશું.
નો કલર બી એનો એ રહ્યો છે. અને જે આપણી મરચાની પેસ્ટ છે તે પણ જો ગ્રીન કલર સરસ રીતે દેખાઈ રહ્યો છે. તો આપણો ટેસ્ટી અને હેલ્ધી રાઈસ બ્લુ રાઈસ રેડી થઈ ગયો છે. તો પ્રેઝન્ટેશનની તૈયારી કરશું. તો રાઈસ એ કેમથી બનશે બીફથી. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો એના માટે મેં લીધો છે બાસમતી રાઈસ. એને મેં ઓલમોસ્ટ બોઇલ કરી દીધો છે. અને બીટ છીણેલું બીટ, કાંદાની કતરણ, બટર, મરચાંની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, કોથમીર ગાર્નિશિંગ માટે, જીરા, ગરમ મસાલો, સિંધવ મીઠું અને આપણી મધર્સ રેસીપીની જિંજર ગાર્લિક પેસ્ટ. ઓકે તો સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીએ છીએ નિકિતા બેન આપણે? બસ જો આપણે કાંદાને સોતે કરીએ તો એના માટે હું થોડું ઓઇલ નાખીશ, કારણ કે ડાયરેક્ટ બટર નાખશું તો એ નીચે પેનમાં લાગી જશે. તો થોડુંક મેં ઓઇલ લઈ લીધું છે અને ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે નાખશું આપણું જે એમાં પણ આપણને સ્વાદમાં ફેર જોવા મળતો હતો, એના લીધે આખું ફેર પડી જાય છે આ પેસ્ટને લીધે. ના ના ખરેખર અને છે જ એટલી ફાઇન મધર્સ રેસીપીની જિંજર ગાર્લિક પેસ્ટ. જો તમને સુગંધ આવવા માંડી છે એટલે સોતે થઈ ગયું છે આપણું. ઓકે તે સ્ટેજ પર આપણે નાખશું આપણી કાંદાની કતરણ. જો કોઈ ઘરમાં મહેમાન આવતા હોય અને તમે રાઈસ બોઇલ કરી રાખ્યો હોય કે ભાઈ તો 10 જ મિનિટમાં આપણો રાઈસ રેડી થઈ જાય છે. એટલે ઓછા સમયમાં હેલ્ધી રેસીપી આપણી બની જાય છે. બિલકુલ. હવે આને આપણે આછો ગુલાબી રંગનો થવા દેવાનો છે. તો નિકિતા બેન આ વાનગી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન. અત્યારે ટીવી સ્ક્રીન પર તમે એક નંબર પણ જોઈ શકો છો, એના પર કોલ કરીને એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પરંતુ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની કિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેસિડેન્ટ